જી સર, તમારું નામ શું છે? ડૉક્ટર મારકના, મેનેજિંગ ડિરેક્ટર. શું સાહેબ, શું ઘટના આરોગ્ય દ્વારા કાર્યવાહી આરોગ્ય દ્વારા આરોગ્ય તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે ઇન્સ્ટિટ્યૂટ સામે, શું કહેશો? બરાબર છે. હવે જ્યારે પણ અમને ખ્યાલ આવ્યો કે ભાઈ અમારા ડૉક્ટર કાર્ડિયોલોજિસ્ટ આવી વસ્તુ કરી રહ્યા છે, ત્યારે તાત્કાલિક અસરથી અમે એમને સસ્પેન્સ કરી દીધા છે અને અહીંથી છૂટા કરી દીધા છે. કેવા પ્રકારની કાર્યવાહી ડોક્ટર દ્વારા કરવામાં આવી હતી અને સરકારના નિર્ણય શેના સંબંધિત છે? એટલે હવે એ સરકાર કહે છે કે ભાઈ અમુક પ્રકારના કેસીસ બિનજરૂરી કેસ કરેલ છે. ડૉક્ટર દ્વારા તો અમને ક્યારે પણ કોઈ પણ સંજોગોમાં ક્યારે પણ એવી જાણ કરવામાં નથી આવી. મેનેજમેન્ટને અંધારામાં રાખી અને મેનેજમેન્ટને કોઈ પણ જાણ કર્યા વગર જ આ વસ્તુ કરેલ છે. અમને જ્યારે ખબર પડી ત્યારે અમને તો એવી ખબર પડી કે અમારું હેમ પોર્ટલ એને સસ્પેન્સ કરી દીધું છે આને કારણે, અને અમે એ જ દિવસથી અમે એમને ત્યાં અમારી હોસ્પિટલમાંથી સસ્પેન્સ કરી દીધા છે. સાહેબ, કેટલા વર્ષથી આ સેવા આપતા હતા અને ક્યારે તમારા ધ્યાને આવ્યું અને તમે શું કર્યું? અમારું 1 થી 1.5 વર્ષથી અમારી આ સંસ્થા ચાલુ હતી અને અમારું ધ્યાન છે એ ગયા શનિવારે કે સોમવારે આવેલું છે, અને સોમવારથી જ અમે તાત્કાલિક અસરથી અમે એમને સસ્પેન્સ કરી દીધા છે. હવે તમારા દ્વારા એના ઉપર શું કાર્યવાહી કરવામાં આવશે? એટલે અત્યારે અમે ઓલરેડી એક કાર્યવાહી કરીને એમને રેસ્ટ્રિક્ટ કરી દીધા છે. બાકી અમે અમારા લીગલ એક્શન જે પણ લેવાના થશે અમે એના ઉપર સંપૂર્ણ એક્શન લેશું જ. સાહેબ, આરોગ્ય તંત્ર દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી હોસ્પિટલ સામે કરવામાં આવી છે? આરોગ્યએ અમને અત્યાર સુધી બીજી કોઈ જાણ નથી કરી, પણ એક જે વસ્તુની અમને જે તે વખતે નોટિસ મોકલેલી હતી, અને એ નોટિસ જ્યારે અમે ગાંધીનગર અમે ગયા ત્યારે અમને ખ્યાલ આવ્યો અને એને અમને પેનલ્ટી આપેલી હતી, અમે પેનલ્ટી ભરી દીધેલી છે. ઓકે સર.